ધીમે ધીમે કામકાજ બધું શરૂ થાય છે, કેમ કે ચોમાસાનું વાતાવરણ કામ અડધે પોગ્યું છે. ખોટા આટલા બધા ખાતર યુઝ કરવા પડે એટલે આ બધું કાપવાનું થાય, ટકોસ કરી નાખવાનો થાય છે. ગાર્ડનિંગ વાળા આલોકભાઈ તો અડધી આપણે કાઢી દીધી માટે. હાલો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. તો અત્યારે ફિલહાલ ગુડ મોર્નિંગ તો ન કહેવાય મારે, કેમ કે બપોરના થયા છે કેટલા ખબર કે હું તમને દેખાડી દઉં. ચેક ધીસ આઉટ, બપોરના 2 વાગ્યા છે અને અત્યારે મારે જવું છે એક્ટિવાને લઈને. આટો મારવા જવાનું છે, ક્યાં જવાનું તો. અને આજ ઘરમાં થોડુંક તમને લાગતું હશે અલગ, કેમ કે આ બધું આમ જો અહીંયા જે હતું ને એ બધું ક્લીન કરી નાખ્યું છે. ઓલી બાજુથી ક્લીન કરવાનું છે, આ બાજુથી ક્લીન કરવાનું છે, આ બધું ક્લીન કરવાનું છે. ધીમે ધીમે કામકાજ બધું શરૂ થાય છે, કેમ કે ચોમાસાનું વાતાવરણ અને જીવજંતુનો ડર રહે એટલે બધું સાફ કરવું જરૂરી છે. પાછા આવી ગયા છીએ આપણે, એક્ટિવાને પાર્ક કરી દીધી છે અને હવે હોઈ જાય ઘડી. હું તો મસ્ત મજાની નીંદર ખેંચતો હતો, ત્યાં પપ્પાનો હાથ એવો હાલે હેઠો, એ કે હાલ ઉભો થા. મેં કીધું શું કામ છે? એ કે ગુલાબ ને એવું બધું કાપી દે ને, પેલા આપણે ફાર્મિંગ નું કરતા, એટલે કે ખેતર નહોતું, આપણે નથી, હું ખેડૂત બટ એવું નથી. હું ગાર્ડનિંગ નો પેલા મને બહુ પહેલાથી શોખ હતો, પછી આપણે વ્લોગિંગ ફીડમાં ઉતરાતી પછી નવરે રહેવાની બંધ થઈ ગઈ, તો એ બધું મૂકી દીધું ને આપણે એક ઉપર ફોકસ કર્યું. બટ આજે પપ્પાએ કીધું છે કે બધા ઝાડવા છે ને કાપી કૂપી નાખી, કે હરખા કરી નાખી, દવા બવા નાખી દે કે, તો એ કે હરખા થઈ જાય, કે નહીતર વરસાદની સીઝન છે ખોટી બગડી જાય એમ. તમે એકદમ વાંધો નહીં, આજ ચાલો એ કામ આપણું પેલાનું હતું એ કરીએ ને તમને થોડું ઘણું બતાવું. માડી અહીંયા હુતા, ચાલો સા નથી પીવી? મેં લીંબુ પીધું જો દાદા તમારે સા, અને હું તમને દેખાડું ઉપર ગયો. આ બધું જ્યાં તમને દેખાય ને, જો આ છે, પછી આ ગુલાબ છે, પછી આ હેઠેની બાજુ છે, એ બધું હરખું કરવાનું છે. અને થોડુંક જાજુ છે ને બહારની બાજુ પણ છે, અહીંયા બહારની બાજુ જો તમને દેખાય, આ બધું એ હરખું કરવાનું છે. બાકી આ બાજુનું થતું નહીં, પપ્પાએ હરખું કરી નાખ્યું છે. કેમેરો ગાઈસ મસ્ત મજાનો સેટ કરી દીધો છે ને આ થોડું ઘણું છે ને આડું આવતું હોય છે, પણ ચલાવી લઈયો, એ મારા બસમાં નથી આડું કરવું. એ સ્ટાર્ટ કરવું છે. કામ અડધે પોગ્યું છે, કોઈથી ઝાડવા કપાય તો નહીં, પણ કાપવાય જરૂરી છે, નહીતર છે ને હસોડા બળી જાય. એટલે કાપીએ છીએ આપણે, આ નવા કોટા હોય ને એ જલ્દી મોટા થાય, એટલે આ બધું કાપવાનું છે, ટકોસ કરી નાખવાનો થાય છે. મસ્ત મજાની ઘી વાળી ભાખરી અને હારે ચા, ઈ બે ના ઓનર છે, એટલે કે બનાવવાળા છે. આ જો આ બેન એમ મારા છોકરાને ખાવી હતી, એમ જમ્યો નતો, મેં લાઈ કરી દો ભાખરી ફટાફટ. ઓલું હું કેવાય આને બનાવ્યું એનું ઓનર ન કેવાય, કે કેવાય, હા ક્રેડિટ બાય જોશનાબેન. જોશનાબેને બનાવ્યું છે ને પપ્પાએ ખાવા બેસી ગયા છે. તમારે કઈ બીજું કામ છે? ગણપતિ ઘી વાળી ભાખરી. બેંકે જવાનું છે ને, આ કામ પતાવવા લાગજો, પછી મને હેરો હજી બહાર નું કરવાનું છે, થોડું ઘણું સાફ સફાઈ. ચેક ધીસ આઉટ, આટલા બધા ખાતર યુઝ કરવા પડે અને લિટરલી મારો હાથ તમે જો કેવો કરી નાખ્યો છે, ખોતરી બોતરી નાખ્યું છે, આખો ગુલાબ ક્લીન કરી નાખ્યો છે. લિક્વિડ લગાડ્યું નહીં, તમારા ભાઈ નું કામ છે. હાથ જોવો મારા આખા એવા દે છે. પાણી બળી કઈ હેડવા નથી દેવું, 3 દી ન હોય અને કાલે જ રાખજો ને, બાકી પાણી નાખી દેજો, કેમ કે ખાતર છે ને માથે, એટલે નહીં બળી જાય બધું. કાલે એક દી હુકાવા જો, આખો દી પમદી પાણી નાખી દેજો. મીઠો લીમડો જોવો, થોડો થોડો આમાંથી બા મમ્મી ની બધા લીધે રાખે, અને આ ગુલાબ હસોડો વાટી નાખો. હવે ઉગે નહીં, હું તમને દેખાડી કેવો ઉગે છે. અને આ બધા કુંડા પીડા ને છે, એમાં બધામાં કલમો નાખવાની છે. ગુલાબના જે ડાળખા વૈધા ની પાછા વાવી દેવાના છે, એટલે પ્લાન્ટેશન થઈ જાય. હું કઈ વાંધા ના આવે. ડાળખાની વાત કરું છું ને, હું તમને દેખાડું. જો અહીંયા રહ્યા અત્યારે આપણે જે રોપા વાવવાના છે ને ગુલાબના, એ કલમો બધી આમાં છે. મેં તમને કીધું એમ, ખાટા રાખવાના હતા બાપુજી. નાથી બોલો વેકરો કરી કુંડું ઓછું થાય. ગાર્ડનિંગ વાળા આલોકભાઈ ડાળખા કેવડાની હોલ કેવડા પાડે છે. ડાળખા કેવડા છે એમ? હા, ઉભી રે, આ જો તો આ હોલ કરતા તો કેમ મોટું છે. હું ડાળખું? અરે ના, હોલ બહુ મોટું છે એમ. હા હાલ હાલ રેડી છે. ગઠે એમ ભણેલો હું આનું ખબર, યુટ્યુબ માંથી શીખેલો છું બધું. બધું યુટ્યુબ માં શીખો, કઈ ખોટું નથી કેતો. વાલા જેવું કામકાજ છે. યુટ્યુબ માંથી પછી ડોક્ટર બને, પછી હું હવે ઊંધી જ નસું કાપે. જોઈ તે આ કલમ થાય છે કે નથી? હા તો જોઈ દુકાન માથે માટી નાખી દેજો. રેડી? હજી આને આ કામ પૈતું નથી, હજી કરે છે. હવે ભાઈ કેટલું રહ્યું હે તારે? એક જાસૂદ વાવવાનું છે નવું.
અહીંયા પપ્પા લઈ આવો ઉપરથી જાસૂદ નું ઝાડવું છે ને ત્યાં વાવવાનું છે હવે પણ દાડમ ખાવું એમ. ઈ નો ઉગે ગુડબેન ઈ વાડીના બધા સારા આવો પાછળ વાડી જ છે, એક દિવાલ પાડ નાખે તો વાડી જ છે. આપડી છે હા પપ્પા ઈ મૂળિયું છે તૂટી જાય નોર્યું નથી તો. તો અડધી તો આપણે કાઢી લીધી માટે આ બિચારાને ટકો કરી નાખ્યો ને ગુલાબનું પેલા કર્યું એમ કે એનો ટકો થઈ ગયો. જો તો કેટલી આસુપાસુ નાખી છે. એવું નવું લઈ આવે. તો અહીંથી ચીરવું પડે અને આમનું ન તોડાય કે ઠપ કરીને તોડતો ઝાડવું ન તૂટે એ આનો શરૂ થાય છે. પણ પાણીથી નીકળું રેડી ત્યાંથી કાઢી લઈ સમજો ઝૂમ માર આમ જો કેટલા બધા મોળિયા છે. ઓહો લીલા લીલા થઈ ગયા છે. ફાઇનલી બિચારાને કાઢી લીધું છે. ઓહ એ તું તો શરમ નથી આવતી? કા આ બધા ટકા કરશે, કોક તારા ટકા કરી નાખ. રોજ ઉગે આમનું કઈ ના થાય રેખા તું સોરી એકલી. ગાઈસ ઓલ ઓવર ઓકે થઈ ગયું છે. અહીંયા જાસૂદ વાવી દીધું છે ને બાકી બધુંય કામકાજ થઈ ગયું છે ને પપ્પા અત્યારે વાણ સાફ કરે છે. અહીંયાથી તે બધું સાફ કરી નાખ્યું છે ને મસ્ત મજાનું સીધું કરી નાખ્યું છે. બાકી બધું ખડબડ હતું એ કાઢી નાખ્યું છે. હવે કહું મસ્ત ક્લીન લાગે છે. આ બધું ક્લીન એક આ રહી ગયું છે ક્લીન કરવું ના પડે છે કે નથી કરવું નથી આગળ કાઢી નાખવું. આમ તો હળંગ હળંગ છે ને આ બધું કાઢી નાખવું. આગળ પપ્પા આવે ને પપ્પાને ચડાવવું કાઢો નથી હું ખ્યાલ પૂછ્યો છે તને હરખા કરે વાહ એટલે હું બી એમ મરદ કોઈ દી બીવા નહીં દેખાણું ટોસું એનું જો તો દાંત સિવાય બીજું કઈ દેખાતું કાળે નાની ગીગલી આઈશ કેટલા ટાઈમે વ્યાન કર્યું કે મારે જવું છે રીલ શૂટ કરવા. આઈડી 7 દિવસથી બંધ પડી છે. હવે 8મા દિવસે રીલ ફાઇનલી આવશે. જવું છે મોટું જોયું સમજો તો જોતો અંબુડો લઈ લીધો તમારે રીલ હોય હા હવે નીકળી હાલો એક્ટિવાને લઈને આપણે ડાયરેક્ટ રીલ શૂટ કરવા. ગુડ્ડુ ગદડી નું લોકેશન ન મળતું હોય ક્યાં જાવ? એક લોકેશન માં તો ખંડેર જેવું થઈ ગયું. હાવ તો સાહુ ક્યાં આગળ લીધે જાય જો ગાઈ ફૂલ કરાવી નાખી જાય પાછી હો સાઈડો નહીં કૂટો ગુડુ એક ઉતારી નાખ્યો છો તમે. એક્ટિવાને પાર્ક કરી દીધી છે. શું કહો છો તમે? એ ક્યાંય ઉતરી જાય અબ હાશી રોડ છે જો ને રસ્તો છે. ભાઈ ન્યા કોણ જાય રીલ શૂટ કરવા? આ ગટર છે ઈ છાનું મની ને સામે ઉભી રહી. મસ્ત ની શૂટ કરી દો હાલ. અહીંયા શૂટ કરવાનું છે ગાઈ એક અને એક અહીંયા શૂટ કરવાની છે. છોકરા વ્યાન ન કરે ને તો શૂટ કરીને ઘરે મેં ઈચ્છા કરી. હા અહીંયા આવીને છે ને આ બેન ના નખરા ચાલુ છે. જો આ બેન નો ફોન છે એમાં શાયરી લખેલી છે. હવે 2 છે આપણે જોઈ કેવી છે. જો આમાં શાયરી છે. નીચેનો મેસેજ નો બચાવતો આપણો ખાવા પીવાનો. આજે પાસ્તા ખાઈને આ કરશે. વાહ ભાઈ વાહ દિમાગ તો તમારે પાસ છે. એને આઈ એમ બપોરનું મોડું હતું બપોરની મને કહેતી હતી. મેં કીધું લે ગોઠવાઈ ગઈ પાકી કરો. મેં એને શાયરી પહેલા દીધી 2-3 દી પહેલા. પછી એનો મેસેજ આવ્યો હું બીજે દિવસે ટ્રાય કરી એમ. પછી એને શાયરી નાખી. પછી કે ઓકે સુધારો કરી નાખીશ. મેં કીધું ક્યારે જ આવું શૂટ કરવા? બસ કે આવું જ છું. પછી કઈ કીધું નહીં શૂટ કરવાનું. બીજે દી શાયરી નાખી આજ પાસ્તા ખાઈને આ કરશું એટલે મેં રિપ્લાય ના દીધો. રીલ શૂટ કરવી કઈક ને સુંદડા હાલ તો ચાલુ કરીને જ્યાં જ્યાં જોઉં છું ત્યાં તું દેખાય છે. ખબર નહીં આવું કેમ થાય છે. બધા કહે છે તું એના પ્રેમમાં આંધળી થઈ ગઈ છો. હવે તું જ કે સચિન આવું જ થાય છે. એક ગઈ એકચ્યુઅલી મેં એડિટ હું હતી. કીધું તું ને મેં કીધું તું ખુદ શાયરી બનાવીને તો તારથી થઈ જાય. હું બનાવીને દેતો તો એનાથી પાકી નહોતી થતી. એને ખુદે બનાવીને પાકી થઈ ગઈ. યાદ તો હું તને પણ કરી લઉં પણ આખો નમ થઈ જાય છે. આજ મારી નમ થઈ ગઈ. એક ગાયે 2 શાયરી બોલી ગઈ એમ. નહીતર કેટલા રીટેક લેવરાવતી. એક ગાયે 2 બોલી ગઈ. મેં પેલા કીધું તું પાકી કરીને તું હાથે બનાવીને તો જ તારથી થાય. હવે એને હાથે બનાવી અને હાથે પાકી કરી. હવે મને તો કઈ ખબર નથી આમાં શું પરિસ્થિતિ હોય કે પછી શું હાલત હોય. બટ મારી હાલત પેલા ટાઈટ થતી હવે નથી થતી. એક ગાયે થઈ ગઈ ખરા શૂટ અને હવે ઈ બેન પાછા તૈયાર થાય હતા એવા ને એવા ભૂત જેવા એટલે હવે એક્ટિવ ને લઈને ઘરે નીકળીએ. તે ફૂલ કરાવી કેટલા ને થઈ જાય ફૂલ
300 માં થઈ ગઈ. કહું છું તો ખરી, એક હોય તો ઓછામાં થાય છે. લબુક જબુક હતો. લબુ જબુ તો જ ઓછામાં થાય છે. 300 માં ફૂલ થઈ ગઈ. સ્ક્રીનશોટ બતાવું. લા ભાઈ સાહેબ આ હોન્ડા વાળા આખે લાવવા જો મને. હે Try to fight it. કોણે કીધું બનાવવાનું તને? હવે શું કરવું? બનાવો મને લઈ ગઈ. 600 પકડી. હલતી નો થાને. કહી દીધું હગા વાળાને બંકો પાસ. વિકેટ પેલા એક્ઝામ દે. નથી લાગી હું મસ્તી કરવા છે. ઓછું કરજે. હું સાફ ગામમાં. ચલો ચલતે હે. પપ્પા અત્યારે ટાવેરાના લઈને આવ્યા કેમ કે એને બહાર ભાડે મોકલવાનું. એ ફરીથી એકવાર ઘરે આવી ગયા છીએ આપણે. બધું કામકાજ આપણું પતી ગયું છે. જમી કારવી લીધું નથી, હજી જમવા કરવાનું મારે બાકી છે કેમ કે કામ જ એટલું હતું. આજે હું ગયો તો શુભમના ઘરે, સિક્રેટલી કામ હોય, બધું કઈ કહેવાની જરૂર નથી મારે. તો અત્યારે હવે ફિલહાલ વાગ્યા છે કેટલા ખબર? આમ જો 10 વાગ્યા છે અને મમ્મી અંદર છે ને બધું હરખું કરે છે. તને મેં ના પાડી કે મારો રૂમ હરખો નહીં કરવાનો, હું કરી નાખી. શું કામ કરશો? હું કરું જ છું પણ કામ એમ નહીં, મારે કામ પતે તો હું મારો રૂમ હરખો કરું ને. હા બતક ઉડી ગયું. આ બધું જો મમ્મી છે ને આડે ધડ ઘા કરી દીધું, ઈ હરખું કરે છે. મમ્મી હું કરી નાખી, કાલ રેવા દે ની. કરતો હોય તો હું ક્યાં ના પાડું? અત્યારે રેવા દે, હું કાલ કરી નાખી. ના ના હું કરતો. હા માં ના પાડો તોય કે હું કરી નાખી. આખો દી નવરી નો થાય તોય કે અત્યારે કે હું કરી નાખી. હુવે નહીં શાંતિથી. આલોકભાઈ જેવી તેવી હસ્તી થોડી છે એવી કોમેન્ટ આવી. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ. આભાર તમારો બધાનો દિલથી. બાકી હું કોમેન્ટ ક્યારેક વાંચતો નથી. એનું કારણ હું ખબર, અમુક કોમેન્ટો એવી આવે ને એનાથી ડીમોટિવેટ થઈ જાય આપણે. એટલે કોમેન્ટ ઉપર હું ધ્યાન નથી દેતો, પણ આજ કોમેન્ટ નજરમાં આવી, નોટિફિકેશન આવ્યું ને એટલે વાંચી નાખી. અને જે સપોર્ટ કરે એ બધાનો દિલથી આભાર. અને જે હેટર્સ છે એને મમ્મી શું કહેવા માંગી તું? આપણને જે સપોર્ટ નથી કરતા, હે એનો ખૂબ ખૂબ આભાર. આપણો વિરોધ કરે છે ઈ. આ તો ગલન કરે. અને લાગે છે થોડું ઘણું કે વ્લોગિંગમાં કેરિયર છે અને વ્યૂ આવે છે ને સપોર્ટ મળે છે. જોઈએ હવે જેવી ઈચ્છા અને ભગવાનની દયા, સારું લાગશે તો ચાલુ રાખશું. લાગે તો છે વ્લોગિંગમાં કેરિયર છે. મસ્ત મજાનો મમ્મીએ રૂમ ક્લીન કરી નાખ્યો છે. આ બાજુ ક્લીન છું, આ બાજુ નથી છું. એ મમ્મી આ તે ક્લીન કર્યું, આ શું છે? આ બધું સાફ કર્યું નથી, એવો કાલ અવાર થાવો અત્યારે નહીં. કરી નાખી. હા કાલ અવાર. તો એક મમ્મી આ કરી દેજે ને ખાલી આ બધું ઠેકાણે મૂકી દેજે ને આ ડબ્બા ની બધું એને આ બધું હરખું કર્યું. જો પાછું કેવું થઈ ગયું, મેં કર્યું તી બધું. હવે વાળ બહુ આપડા લાંબા થઈ ગયા છે તો હવે કટિંગ માંગે છે પાછું. શું કરવું મમ્મી? વાળ સાંજ્યા કટ કરાઈ આવું. એ ભાઈ મસ્તી રહેવા દે, કપાઈ આવું. પપ્પાયા વધી ગયા છે થોડા જે તો કપાવી નાખશે. હવે જોઈ કોમેન્ટ કરો કપાવા જેવા હે કે નહીં. દિલથી કોમેન્ટ કરી નાખો આલોકભાઈ વાળ કપાવા કે ન કપાવાય. આમ હવે આ વ્લોગ ને આપણે અહીંયા એન્ડ કરી દેજો. કેવું હારા માયલું રહે તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય. So I drink it down till my body learns to breathe you out of my story, but it gets blurry.